ગુડ મોર્નિંગ બાળકો. આજના આ લેક્ચરની અંદર સ્ટાન્ડર્ડ 8માં લેસન નંબર 15 કેટલીક કુદરતની ઘટનાઓ. બહુ સરસ કે આપણે 14 લેસન સુધી ફિનિશ કર્યું. હવે પછીના 15મા લેસન સ્ટાર્ટ કરશું કે જે કેટલીક કુદરતી ઘટનાઓ છે કઈ રીતે ઘટાય છે, કઈ રીતે બને છે, એવું આપણે આ લેશનની અંદર શીખવાના છે. કુદરતી છે, કૃત્રિમ નહીં. કુદરતી એટલે આકસ્મિક રીતે બનેલી ઘટનાઓ છે. તો આપણે આગળ જોશું, દાખલા તરીકે વાવાઝોડું છે, એકદમ પવન ફૂંકાય છે, એ બધી કુદરતી ઘટનાઓ છે. કઈ રીતે આ કુદરતી ઘટનાઓ બને છે ને એના વિસ્તારમાં આપણે જોવાનું છે. આખું લેશન છે કમ્પ્લીટલી બધી કુદરતી ઘટનાઓ છે. તો કુદરતી ઘટના કઈ રીતે બને છે ને પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાની છે. તો આપણે પહેલા લાઈન ટુ લાઈન જોશું. બધા પોઈન્ટ થોડા થોડા અલગ અલગ રીતે છે. એક એક લેશન આપણે કમ્પ્લીટલી જોતા જઈશું. ધોરણ 7માં તમે પવન, વાવાઝોડા અને ચક્રવાત વિશે શીખી ગયા છો. તમે શીખ્યા હશે કે વાવાઝોડું માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. તમે એ પણ શીખ્યા કે કેટલીક હદ સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓથી બચાવી શકો છો. ઘણી વખત પવન અથવા તો વાવાઝોડું ફૂંકાય છે ને એ કુદરતી ઘટના છે. જો કદાચ તમને એવો પ્રશ્ન પૂછી શકે કે કુદરતી ઘટનાઓના નામ આપો અથવા કુદરતી ઘટના કઈ કઈ છે, તો વાવાઝોડું અને પવન છે કુદરતી છે. પવનને ફૂંકી ન શકે કે એટલું બધું ન ફૂંકી શકે જેથી માનવ નુકસાની થશે. પરંતુ જો કુદરતી રીતે જો પવન અને વાવાઝોડું ફૂંકાશે તો માનવને ઘણી નુકસાની થશે. અને પણ તે પણ શીખ્યા છે કેટલી હદ સુધી તમે તમારી જાતની વિનાશક ઘટનાઓથી આપણે બચાવી શકીએ છીએ. આ પ્રકરણમાં આપણે બીજી બે વિનાશક ઘટનાઓ વિશે વિચાર કરવાનો છે. આ લેશનની અંદર શું કરવાનું છે, આપણે આવી બે ઘટનાઓ છે ને એના વિશે આપણે ચર્ચાઓ કરવાની છે, જે વીજળીનું પડવું તથા ભૂકંપ છે. તો આ લેશનની અંદર શું શીખવાના છે, તો કે આ લેશનની અંદર આપણે વીજળીનું પડવું, કે વીજળી કઈ રીતે પડે છે એ, અને ભૂકંપ, અર્થક્વેક, ભૂકંપ કઈ રીતે થાય છે, ધરતીકંપ કઈ રીતે થશે, એ આ લેશનની અંદર શીખવાના છે. આપણે આ ઘટનાઓથી થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ ને એ પણ આપણે ચર્ચા કરીશું. તો આ બંને કુદરતી પ્રક્રિયાઓ થાય છે, તો એનો ઘટાડો કઈ રીતે કરવો છે ને એ આ લેશનની અંદર શીખશું. તો પહેલું તો વીજળી, લાઇટિંગ કહેવામાં આવે છે. તો વીજળી કઈ રીતે, કેમ કે આપણે બે જોવાના છે, વીજળી અને ભૂકંપ કઈ રીતે થશે. કે જ્યારે વાયર ઢીલા થઈ જાય ને, વાયરો, તાર, કે જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખલા થતા તમે જોયા હશે. ઘણી વખત જોયું હોય તો ક્યારેક થાંભલાના તાર ઉપર છે ને તણખલા ઝળતા હોય છે. તો એ શું હોય, વાયર થોડા ઢીલા થઈ જતા હશે. જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય બને છે. હા, જ્યારે એકદમ વાવાઝોડું હોય, પવન હોય ને ત્યારે પણ જો એ તાર છે એકબીજાને ઘસાવા અથવા તો એ તાર એકબીજાને અડકે ને તો ત્યારે એ તણખલાને જતા હોય છે. જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો થયો હોય ત્યારે પણ આ તણખલા તમે જોયા હશે ને. વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુતનો તણખલો જ છે, જેમાં તણખલા જરે છે કે બે વાયર ભેગા થશે અથવા તો અથડાશે ત્યારે એકદમ ચમકારો તમને જોવા મળશે, તણખલા જોવા મળશે. એવી રીતે વીજળી પણ એક તણખલો જ છે. પ્રાચીન સમયમાં લોકો આ તણખલાનું કારણ સમજી શકતા ન હતા, માટે તેઓ વીજળીથી ડરતા હતા. જો પ્રાચીન સમય એટલે ઘણા વર્ષો પહેલાની વાત કરે છે કે ઘણા વર્ષો પહેલા આ લોકો છે ને તણખલાનું ન સમજતા. તણખલો થઈ બે વાયર છે, બે વાયરો છે એ ભેગા થશે, તાર ભેગા થશે, ઢીલા થશે અથવા તો અથડામણ થશે, આકર્ષણ થશે ને ત્યારે એમાંથી તણખલો ઘટ્યો. તો પહેલાના લોકો શું કહેતા, વીજળીથી ડરતા કે કંઈક ભગવાનનો ક્રોપ હશે એમ, અને એવું માનતા કે એક ઈશ્વરનો કોપ છે. બે તણખલા ભેગા, કેમ કે પ્રાચીન લોકો છે એ અભણ હતા, ભણેલા હતા નહીં, તો એમને ખબર ન હોય કે આ શું છે. એ તણખલો જેવો થાય એટલે એ લોકો એમ કે ઈશ્વરનો કોપ છે. અલબત્ત કે હવે આપણે સમજી શકીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. શું કહે છે, જો કે વીજળી થવાનું કારણ શું છે, કે વાદળો એકઠા થાય ને એટલે એનો વીજભાર. તમે ઘણી વખત કદાચ વરસાદ વિશે સાંભળ્યું હશે કે વરસાદ કેવી રીતે આવે છે. જ્યારે વાદળો છે એ પાણી ભરેલા વાદળો છે ઉપર એકાબીજાનું સ્તર વધવાને કારણે, કેમ કે વરાળ બાષ્પીભવન થશે ને, વરાળ બાષ્પીભવનથી જેમ જેમ આગળ 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 આકાશમાં જશે એમ પાણી છે ઠંડુ પડતું જશે.
ઠંડુ પડશે એટલે જે એનો પ્રવાહ છે, એનો જથ્થો છે એ ખૂબ મોટો થતો જશે, એટલે વાદળો બનશે. પછી એમ વાદળો બનતા જશે, એમ વાદળો મોટા સ્તર થશે એટલે એમ એકબીજા સાથે અથડાશે. વાદળો શું થશે? અથડાશે એટલે અવાજ આવશે, એટલે ચમકારો બોલશે, એટલે તમને શું થાય કે વીજળી, એ વીજળી છે. તો શું કહે છે કે વાદળો એકઠો થતો વીજબહાર છે. આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણે આપણી જાતની ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલાં પણ લેવા જોઈએ કે હવે વીજળી, આ બે વાદળો અથડાય છે ત્યારે જે વીજળી ઉત્પન્ન થઈ છે એનાથી આપણે બચવું જોઈએ. હવે શું કહેવા માંગે છે, જો આપણે આગળ જોશું કે તણખલાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન શું કહે છે કે અંદાજે ઈસવીસન પૂર્વે 600 ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર એટલે ગુંદરનો એક પ્રકાર છે. અંબર ગુંદરનો એક પ્રકાર છે જે રૂવાટી અથવા તો રીછડાવાળી સપાટી કહે છે સાથે ઘસવામાં આવે ને, શું કહે છે, જ્યારે ગુંદરને રૂછડાવાળી સપાટી પર ઘસવામાં આવે ત્યારે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. એટલે કે જ્યારે ગુંદર છે એ રૂવાટીવાળા ભાગને ઘસો ને એટલે એ રૂવાટી ઊંચી થશે, એટલે શું કહે છે, પદાર્થોને આકર્ષે. તમે નોંધ્યું છે કે જ્યારે તમે ઊન ના કે પોલિએસ્ટર કપડાં અંધારામાં ઉતારો છો ને ત્યારે તમારી રૂવાટી ઊભી થઈ જાય છે. હા રાઈટ, ઘણી વખત તમે અનુભવ કર્યો હશે કે જ્યારે ઊનનું કપડું અથવા પોલિએસ્ટરનું કપડું પહેરશું ને પછી પાછું આપણે જ્યારે કાઢશું ને ત્યારે આપણી રૂવાટીની સાથે તળ અવાજ આવતો હોય છે. ક્યારેક તમે જોયું હશે, અનુભવ કર્યો હશે કે રૂવાટી પણ ઊભી થઈ જતી હોય કપડું કાઢીને ત્યારે, અને એ પોલિસ્ટરનું હોય, અંધારામાં કાઢીએ ત્યારે આમ થાય કે તળતળ અવાજ આવતો હોય છે, તળતળ અવાજ આવતો હોય છે. રૂવાટી ઊભી થઈ જાય છે અને તણખલા પણ જોઈ શકો છો તમે, અથવા તો તળતળ અવાજ સાંભળો છો. ઈસવીસન શું કે 1752માં બેન્જામિન ફ્રેન્કલિન, વૈજ્ઞાનિકનું નામ છે ભાઈ, અમેરિકન વૈજ્ઞાનિક હતા. એને શું કહ્યું, જો 1752માં બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખલા એ આમ તો સમાન ઘટના છે. વીજળી જેમ થાય છે કેમ કે બે વાદળો ઘસાય એટલે આકર્ષણ થાય ને એટલે વીજળી થાય છે. તો જ્યારે તમારું કપડું કાઢો છો ને એટલે શરીરની ઉપરની રૂવાટી અને કપડું બંને ઘસાય એટલે શું થાય, તળતળ અવાજ આવે. તો જો કોઈ સમાન છે, જો કે આ ઘટના સમજવામાં લગભગ 2000 વર્ષ લાગ્યા. આ બંને ઘટનાઓ સમાન છે, વીજળી થવી, બે વાદળોનું ઘસાવું અને શરીરની રૂવાટી અને કાપડ આ બંને ઘસાવો એક સમાન છે, પણ એ સમજવા માટે 2000 વર્ષ લાગી ગયા. મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ ઘટના સમાંતર સમજવામાં આટલા વર્ષો લાગ્યા. વૈજ્ઞાનિકો શોધ એ ઘણા બધા લોકોની સખત મહેનતનું પરિણામ હોય છે. ઘણી વખત ખૂબ જ સમય લેતી હોય છે. જો વૈજ્ઞાનિક શોધ છે ને એ તરત જ ન થઈ છે, એ માન્ય નથી રાખતી. એની શોધોમાં ઘણા વર્ષો લાગી જાય છે, પછી એને માન્ય ગણવામાં આવે છે. હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. આપણે એ પણ જોઈશું કે તે આકાશમાં થતા વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. હવે આપણે જોઈશું કે ચાલો વીજભારની પ્રવૃત્તિ સમજવા માટે થોડી પ્રવૃત્તિ કરશું. જો વીજભાર શું છે, બે વસ્તુને આકર્ષે તો વીજભાર, કે શું કહે છે કે સમજવા માટે થોડી પ્રવૃત્તિ કરીએ. પણ આ અગાઉ તમે જે રમત રમ્યા છો તે યાદ કરો, જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો. બહુ સરસ છે, તમને ઉદાહરણ આપ્યું છે કે વીજભાર કોને કહેવામાં આવે છે. કે જ્યારે તમે પ્લાસ્ટિકની તમારી પ્લાસ્ટિકની જે ફૂટપટ્ટી હોય મેઝર એને તમે વાળ સાથે, કોરો વાળ હોય એની સાથે ઘસો તો તમારા વાળ થોડા ઊંચા થવા જોઈએ. ક્યારેક તમે ટ્રાય કરજો, પ્રયત્ન કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. શું કહે છે કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીની કોરા વાળ સાથે ઘસવામાં આવે ને ત્યારે ફૂટપટ્ટી કોરા કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકે છે. જો એ સ્કેલ સાથે વાળ ઊંચા થઈ જશે. તો શું કહે છે કે ઘસવાથી વીજભારની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે. બોલપેનની વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસો. શું કહે છે, ખાલી રિફિલ હોય ને એને તમારે શું કરવું, પોલિથીનનો કપડો હોય ને એની સાથે ઘસવાનું. કોરા કાગળના નાના ટુકડા નજીક લાવો. એ ધ્યાન રાખો કે રિફિલનો ઘસાયેલો ભાગ તમારા હાથની કે ધાતુની વસ્તુને અડકે કે નહીં. આ પ્રવૃત્તિ શું કામ, પાંદડાના નાના ટુકડા, ફોતરા કે રાઈના દાણા સાથે પુનરાવર્તન કરો. તમારો શું જોજો, ક્યારેક તમે છે ને કાગળ રિફિલને છે પોલિથીનના ટુકડા સાથે ઘસો ને પછી તમે એમની નીચે કોરા કાગળનો એક ટુકડો રાખશો ને તો તમારા વાળ છે એ જેમ તમે નીચે રિફિલ રાખશો ને જેમ નીચે ઘસતા જશો એમ તમારા કોરા વાળ છે એ કાગળ ઉપર ઘસતા જશે, હલતા જશે, મૂવમેન્ટ થશે. એટલે શું થાય કે આકર્ષે છે. આપણે લોહચુંબક કેમ હોય કે એક લોહચુંબક તમારી પાસે હોય અને સામે એક લોખંડનો ટુકડો પડ્યો હોય તો લોહચુંબકને કેમ આકર્ષતું હોય, એવી રીતે તમારા વાળને છે ને એ
પોલિસ્ટર કે રિફિલ છે, રિફિલ એ તમારા કોરા વાળને આકર્ષે છે. જ્યારે શું કહે છે કે જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે, જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે જ્યારે ઘસવામાં આવે ત્યારે વીજભાર મેળવે છે, આકર્ષે તો વીજભાર. અને આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાસ્કાની કોરાવાળ સાથે ઘસવામાં આવે છે ને ત્યારે પણ ક્યારેક જોજો કોરાવાળને કોમ કરતા હશો ને, ઓળતા હશો ને, ત્યારે તમારા વાળ છે ને એ કાસ્કાની સાથે આવી જતા હશે, ઊંચા થઈ જતા હશે, એટલે એને વીજભાર કહેવાય. શું કહેવાય? આકર્ષે એટલે વીજભાર. સાથે ઘસવામાં આવે છે ત્યારે થોડો સમય વીજભાર મેળવે છે, તો આવા પદાર્થોને શું કહેવાય? વીજભારિત પદાર્થો કહેવામાં આવે છે. જ્યારે વાળ છે એ કાસ્કાની સાથે ઉપર આવી જઈને કોરા વાળ હોય, સૂકા વાળ હોય, ત્યારે તમે જ્યારે વાળને ઘસતા હોય, ઓળાવતા હોય, ત્યારે એ વાળ છે તમારા દાંતિયાની સાથે આવી જતા હોય છે, કેમ કે વીજભાર મેળવે છે, આકર્ષણ મેળવે છે. એટલે એવા પદાર્થોને શું કહેવાય? વીજભારિત પદાર્થો કહેવામાં આવે છે. રિફિલ અને પ્લાસ્ટિકના કાસ્કાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાળ પણ વીજભારિત થાય છે. જે વસ્તુ એકબીજાને આકર્ષે એટલે વીજભારિત થશે. ચાલો હવે આપણે જાણતા હોય એવા કેટલાક પદાર્થો વીજભાર કરવાનો પ્રયત્ન કરશું. શું કહે છે? જો ઘસવામાં આવતા પદાર્થો રિફિલ છે, ફુગ્ગો છે, રબર છે અને સ્ટીલની ચમચી છે. પછી ઘસવા માટે વપરાતા પદાર્થો પોલિથીન. પછી જો કાગળના ટુકડાને જો આકર્ષતું હોય તો અહીંયા લખવાનું કે આકર્ષે છે, ન આકર્ષતું હોય તો અહીંયા આકર્ષતા નથી એવું લખવાનું છે. અને જો વીજભાર થતો હોય, જો આકર્ષે કોઈ પદાર્થને તો વીજભાર થશે, જો આકર્ષતા નથી તો વીજભારિત ન થયા ગણાશે. આપણે કોષ્ટક જોશું કે રિફિલ છે અને પોલિથીન એટલે કે ઊનનું કાપડ હોય તો એની સાથે આકર્ષે છે. આપણે હમણાં જ ઉદાહરણ જોયું કે હા રિફિલ છે એને પોલિથીન સાથે ઘસવામાં આવે ને તો એ આકર્ષે છે, તો અહીંયા શું આવશે? વીજભારિત થયા એવું ગણાશે. આકર્ષે તો વીજભારિત થશે. હવે શું કહે છે? ફુગ્ગો, પોલિથીન કે ઊનનું કાપડ કે કોરા વાળ, એ પણ છે કે ફુગ્ગો છે એને કોરા વાળ પાસે રાખો ને તો પણ વાળ છે એ ફુગ્ગાની સાથે આકર્ષે છે અને વીજભારિત થાય છે. પછી શું કહે છે? રબર અને ઊન. રબર અને ઊન એ પણ એવું છે કે જે આકર્ષે છે અને વીજભારિત થાય છે. હવે સ્ટીલની ચમચીની વાત કરે છે કે સ્ટીલની ચમચી, પોલિથીન કે ઊનનું કાપડ છે એ ક્યારે આકર્ષતું નથી. એટલે ત્રણમાં આકર્ષે છે, વીજભારિત થાય છે, પરંતુ ચમચીને જો પોલિથીનના કપડા સાથે ઘસો ને તો એ આકર્ષતા નથી. એટલે આકર્ષતા નથી તો વીજભારિત થતા નથી. આ વસ્તુ યાદ રાખજો. હવે અહીંયા તમે કોઈ બી સ્ટીલની વસ્તુ પણ મૂકી શકો, ધાતુની વસ્તુ પણ મૂકી શકો છો અને પછી એ આકર્ષતા નથી એવું પણ તમે કહી શકશો. થઈ ગયો આપણો કોષ્ટક કમ્પ્લીટ. હવે આપણે આગળ જોશું કે વીજભારના પ્રકારો અને આંતરક્રિયા કઈ રીતે થાય છે. તો કે વીજભારના બે પ્રકાર હોય છે, ધન વીજભાર અને ઋણ વીજભારી. તો આપણે જોશું કે એની આંતરક્રિયા એટલે બંને વચ્ચે ક્રિયાઓ કઈ રીતે થશે. તો કોષ્ટક તમે 15.1 કેટલાક પદાર્થોને હવે પ્રવૃત્તિ માટે પસંદ કરશો. ચાલો ફુગ્ગાને આપણે જોઈએ ને તો હવે ફુગ્ગા ઉપરથી જ આપણે પ્રવૃત્તિ કરવાની છે કે બે ફુગ્ગાઓ ફૂલાવો, એકબીજાને અડે નહીં ને એ રીતે લટકાવવાના છે. જો તમે લટકાવેલા છે, રાઈટ? બે ફુગ્ગા ફૂલાવ્યા છે અને પછી એકબીજાને ટચ ન થાય ને એ રીતે લટકાવવાના છે. બંને ફુગ્ગાઓને ઊનના કાપડ વડે ઘસો અને પછી છોડી દો. બંનેનું નિરીક્ષણ કરો. જો શું કહે છે કે બે ફુગ્ગા છે એને લટકાવી દો અને પછી ઊનના કાપડ વડે પહેલા ઘસીને લટકાવી દો. શું થાય છે ને એનું નિરીક્ષણ કરો. બંને ફુગ્ગા એકબીજાથી દૂર જતા જશે. જ્યાં લટકાવ્યા છે બંને ફુગ્ગા ઊન સાથે ઘસેલા છે, લટકાવશો ને પછી બંનેને શું થશે? ઘસી અને પછી લટકાવી દો ને છોડી દો તો બંને ફુગ્ગા દૂર ખસતા જશે. જો છે દૂર ખસતા જાય છે એટલે અપાકર્ષણ થશે. બંને સરખી પદાર્થ છે ને એટલે બંને સરખા પદાર્થો હોય તો એ અપાકર્ષણ ઉદ્ભવે છે. તો સમાન વીજભારનું અપાકર્ષણ થશે. આ પ્રવૃત્તિ પરથી આપણને જાણવા મળશે. ચાલો હવે આ પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ લઈને ફરીથી કરીએ. જેમ ફુગ્ગા લીધા છે એવી જ રીતે શું કરશું? આપણે રિફિલ લઈશું અને એક રિફિલને પોલિથીન સાથે ઘસો અને કાળજીપૂર્વક કાચના પાત્રના સ્ટેન્ડ તરીકે વપરાતા હોય તેમાં મૂકી દેવાની છે. જો ઘસી રિફિલ છે એ ખાલી રિફિલને ઘસી અને આપણે શું કર્યું છે? પોલિથીનમાં ઘસીને એને પાત્રમાં મૂકી દીધું છે.
હવે બીજી રિફિલને શું કરશું આપણે? જો સમાન વીજભાર વચ્ચેની આંતરક્રિયા, સમાન વીજભારનું અપાકર્ષણ થાય છે, તો અહીંયા બંને રિફિલ કેવી લીધે છે? સમાન લીધી છે. તો સમાન વીજભાર વચ્ચેની આંતરક્રિયા કઈ રીતે થાય છે? કે એક રિફિલને તમે શું કર્યું છે? પોલિથીન સાથે ઘસી અને એક પાત્રમાં મૂકી દીધી છે, અને બીજી રિફિલને તેને શું કરવાનું છે? ટચ કરવાનું છે. જોશું આપણે આગળ શું કહેવા માંગે છે કે બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો અને તેને વીજભાર રિફિલ નજીક લાવો. જે ઓલી પાત્રની અંદર પહેલી રિફિલ પડેલી હતી ને પોલિથીન ઘસેલી, એની સાથે પછી બીજી રિફિલને પણ શું કરવાનું? પોલિથીનથી ઘસી નાખવાનું. અને પછી જે કાચનો પ્યાલો પડેલો છે ને, પાત્ર પડેલું છે, એ રિફિલ એની સાથે નજીક લાવવાની છે. યાદ રાખો કે વીજભારના છેડા તમારા હાથમાં અડી ન જાય. શું વીજભારના છેડા તમારા હાથને અડી ન જાય? શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થઈ? શું તે એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષિત કરે છે? અપાકર્ષિત કરશે, આકર્ષિત કરશે નહીં. કેમ કે બંનેનો વીજભાર કેવો છે? સરખો છે. આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુને એકબીજાથી નજીક લાવ્યા. ચાલો હવે શોધીએ કે જુદા જુદા પદાર્થ બંને જો સમાન વીજભાર હતા ને, બંનેના શું હતા? સમાન વીજભાર. જો સમાન વીજભાર ધરાવતા હોય એવા પદાર્થોને નજીક લાવશો, ટચ કરશો, તો એ શું થઈ જશે? દૂર થઈ જશે. દૂર થશે એટલે શું થશે? અપાકર્ષણ થશે. પરંતુ હવે શું કહે છે કે બે વીજભારોને એકબીજાથી નજીક લાવ્યા એ શોધ્યું. હવે શું કરવાનું? જુદા જુદા પદાર્થોને બનેલી બે વીજભાર વસ્તુઓને નજીક લાવો તો શું થશે? ચાલો આપણે શોધી શકીશું કે એક રિફિલને ઘસી આગળ મૂછો, કાળજીપૂર્વક કાચના પાત્રની અંદર મૂકી દો. પહેલું છે કે આપણે રિફિલ ઘસીને એક પાત્રમાં મૂકેલી હતી ને, એવી રીતે પાછું પણ પ્રવૃત્તિ કરશું કે કાચના પાત્રની અંદર મૂકી દઈશું. આ રિફિલ નજીક એક ફુગ્ગો લાવેલો વીજભારિત ફુગ્ગો લાવો, નિરીક્ષણ કરો. શું કર્યું છે? જો આ પોલિથીનના કપડાથી ઘસ્યો તો ઊનથી ઘસેલી રિફિલને પાત્રની અંદર મૂકી દીધેલી છે. પછી એમની અંદર ફુગ્ગો લાવ્યો, એની બાજુમાં ફુગ્ગો લાવશું ને એટલે એ આકર્ષે. શું કામ આકર્ષે છે? નિરીક્ષણ કરવાનું કહ્યું છે ને, તો બંને પદાર્થો છે એ આકર્ષે છે. શું કામ? બંને વીજભારો અલગ અલગ છે એટલે આકર્ષે છે. ઓલો ફુગ્ગો ને ફુગ્ગો હતો તો બંને વીજભારો કેવા થતા હતા? દૂર જતા હતા. રિફિલ ને રિફિલ હતી તો પણ બંને પદાર્થો કેવા હતા? એટલે કહેવાનો અર્થ શું થાય કે વિરુદ્ધ વીજભારો એકબીજાને આકર્ષે છે અને સમાન વીજભારો છે એકબીજાને અપાકર્ષે છે. આ પ્રવૃત્તિ પરથી આપણને નિર્ણય લઈ શકાય છે. જોશું આગળ કે શું કહેવા માંગે છે. જો એવું કહી શકીએ, શું કહે છે કે ચાલો નિરીક્ષણનો સાર જોઈએ. જો અત્યાર સુધી આપણે શું કહ્યું કે બંને પ્રવૃત્તિ કરી. પહેલું બે ફુગ્ગા લીધા, એમની સમાન જોયું તો બંને દૂર જતા હતા. બંને રિફિલ લીધી તો બંને રિફિલ દૂર જતી હતી. પછી જ્યારે રિફિલ અને ફુગ્ગો લીધો એટલે કે અસમાન વીજભાર હતા તો એ બંને આકર્ષે છે. જ્યારે સમાન વીજભાર હતા એ વસ્તુને શું છે? અપાકર્ષે છે. જ્યારે અસમાન એટલે વિરુદ્ધ વીજભારો ધરાવતા એકબીજાને શું કરે છે? આકર્ષે છે. જ્યારે સમાન વીજભાર વચ્ચે આંતરક્રિયા થાય છે. તો આપણે હવે એનો ક્ષાર એટલે કે નિર્ણય જોઈએ કે ચાલો નિરીક્ષણનો સાર જોઈએ. વીજભારિત ફુગ્ગાને વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થયો. વીજભારિત ફુગ્ગો અને વીજભારિત ફુગ્ગાને અપાકર્ષિત, વીજભારિત રિફિલને વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ. બંને સરખે સરખી હતી ને એટલે અપાકર્ષિત. પરંતુ વીજભારિત ફુગ્ગાને વીજભારિત રિફિલને શું થઈ ગયું? આકર્ષિત થશે. શું તે એવું દર્શાવે છે કે ફુગ્ગા પર રહેલો વીજભાર એ રિફિલ પર રહેલા વીજભારથી જુદો છે? શું? હા છે. શું? તો શું આપણે શું કહે છે? તો આપણે એવું કહી શકીએ છીએ કે વીજભાર બે પ્રકારના હોય છે. હા, વીજભાર છે એ બે પ્રકારના હોય છે. એક ધન વીજભાર અને બીજો કયો છે? ઋણ વીજભાર છે. શું આપણે એમ પણ કહી શકીએ છીએ કે સમાન પ્રકારના વીજભારોમાં અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે? રાઈટ. શું કહેવાય છે? આ બધી પ્રવૃત્તિ આપણે કરી ને એના ઉપરથી આપણે એક તારણ સરસ કાઢી, નિષ્કર્ષ અને નિર્ણય કાઢેલું છે કે જો સમાન પ્રકારના વીજભારમાં શું થાય? આકર્ષણ. ફુગ્ગાને ફુગ્ગાની વચ્ચે કરાવો કે રિફિલ વચ્ચે આકર્ષણ કરાવો તો શું થઈ જશે? અપાકર્ષણ થશે. પરંતુ અસમાન એટલે કે ફુગ્ગો અને રિફિલને જો બેયને પાત્રને ઘસી અને સામે લાવશો તો શું થશે? આકર્ષણ થશે. સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે, શું કહે છે કે સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને
રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેને વીજભારને ધન વીજભાર તરીકે લેવામાં આવે છે. બીજા પ્રકારના વીજભારને શું કહેવામાં આવે છે? ઋણ વીજભાર. એટલે કે વીજભાર કેટલા પ્રકારના હોય છે? વીજભાર એટલે કે પહેલો જ પ્રશ્ન એ છે કે વીજભાર એટલે શું? વીજભારના પ્રકારો કેટલા છે? તો કે વીજભાર એટલે એકબીજા સમાન ધ્રુવો, અથવા તો એમ કરી શકો કે કોઈ પણ બે અસમાન પદાર્થો છે એકબીજાને આકર્ષે છે એને વીજભાર કહેવાય છે. અને વીજભાર બે પ્રકારના છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. હવે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને જો પોલિસ્થીન સાથે પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવો ત્યારે બંને વચ્ચે શું થઈ જશે? આકર્ષણ થશે. શું કામ? બંને વીજભાર કેવા છે? અલગ અલગ હોય છે. પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે તમારું શું માનવું છે? પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર ઋણ હશે એવું તમારું માનવું સાચું હશે. કેમ કે જ્યારે પ્લાસ્ટિકની સ્ટ્રો પર વીજભારનો પ્રકાર કેવો હોય છે? ઋણ હશે એવું આપણું માનવું છે. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે, તેઓ જાતે વહન થતું નથી. બહુ સરસ પ્રશ્ન એ પૂછ્યો કે કોઈ પણ પદાર્થને ઘસવામાંથી જે વીજભાર ઉત્પન્ન થાય છે ને એ સ્થિર હોય છે અને એની જાતે વહન થતું નથી. જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ સર્જન થાય છે. એટલે કે એની અંદરથી વિદ્યુતનું વહન થતું હોય છે. એવું ધોરણ 7મામાં તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો. વિદ્યુત પરિપથમાં રહેલા જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે. બલ્બ ક્યારે પ્રકાશિત થાય છે? કે જ્યારે એ પદાર્થની અંદર વિદ્યુતનું વહન થાય ને તો. જો બહુ સરસ પ્રશ્ન આપ્યો છે કે બલ્બ ક્યારે પ્રકાશિત થાય છે? કે જ્યારે એ ફિલામેન્ટ્સની અંદરથી જો વિદ્યુતનું વહન થશે તો બલ્બ પ્રકાશિત થશે ને. તો બલ્બ પ્રકાશિત થાય છે કે જે પ્રવાહને લીધે વાયર ગરમ થાય છે અને બીજું કંઈ પણ નહીં, પરંતુ એ શું છે? વીજભારનું વહન છે. એટલે કે ફિલામેન્ટ્સની અંદર જો વિદ્યુતનું વહન કરવામાં આવે ને તો જ એ બલ્બ પ્રકાશિત થશે. હવે શું કહે છે? જો કે વીજભારનું વહન તો થાય છે, પરંતુ વીજભારનું વહન કઈ રીતે થશે? આપણે એમ કહીએ છીએ કે ફિલામેન્ટ્સની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, પરંતુ કઈ રીતે એ પણ આપણે જોઈશું. હવે કે જેમ જામની ખાલી બોટલ લો, એક જામની ખાલી બોટલ લો, બોટલના મુખ કરતા થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો. શું કહે છે? કે જે જામની બોટલ હોય ને એ બોટલ કરતાં પણ તમારે કાર્ડબોર્ડનો મોટો ટુકડો લેવાનો છે અને તેમાં ધાતુની પેપર ક્લિપ અંદર નાખી શકાય એવું એક છિદ્ર પાડો. ધાતુની પેપર ક્લિપ એ જામની અંદર નાખી શકાય ને તેવું એક છિદ્ર પાડો અને તમે 15.4માં બતાવ્યા મુજબ કે પેપર ક્લિપને ખોલી નાખો. લગભગ 4 સેન્ટીમીટરથી 1 સેન્ટીમીટર એટલે કે લંબાઈને પહોળાઈની બે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી કાપો. જો આ તમને લેબની અંદર જોવા મળે છે. એલ્યુમિનિયમની ફોઇલની બે પટ્ટી કાપો. તેને દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો. પેપર ક્લિપ હોય એની નીચે જામની અંદર બંને ક્લિપો પટ્ટીઓ કાપી અને પટ્ટી લટકાવવાની છે. અને શું કહે છે કે પેપર ક્લિપને કાર્ડબોર્ડની એવી રીતે અંદર નાખો કે જેથી તે લંબરૂપે રહે અને એક રિફિલને વીજભાર રહિત કરી તેને પેપર ક્લિપના છેડાને જો શું કહે છે? વીજભારિત એટલે કે જે કોઈ પણ પદાર્થને આકર્ષી શકતું હોય એવું પેપર ક્લિપના છેડાને શું કરવાનું છે? અડાડો. જો અહીંયા તમને આકૃતિમાં બહુ સરસ બતાવ્યું છે. પેપર બોર્ડ ઢાંકેલું છે, પછી શું કીધું છે કે બંને ક્લિપને અંદર નાખ્યું છે અને એક ઉપર રાખ્યું છે અને જે રિફિલ છે એને તમે શું કર્યું છે? વીજભારિત કરી છે. પછી એને અડાડો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. શું ફોઇલ પટ્ટીઓ ઉપર કંઈ અસર થાય છે? ફોઇલ પટ્ટી, આ બંને પટ્ટી ઉપર કંઈ અસર થાય છે? વીજભાર વહન થશે એટલે આ બંને પટ્ટી છે એ થોડું કંપન કરતી જોવા મળશે. શું તેઓ એકબીજાને અપાકર્ષિત થાય છે કે આકર્ષિત થાય છે? હવે શું કહે છે? જો બંને આકર્ષિત થશે અને હવે પેપર ક્લિપના છેડા વડે બીજા વીજભારિત પદાર્થોને અડો. શું બધા કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? આ સાધનને બીજા પદાર્થોનો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં પણ લઈ શકાય છે. જો શું કહે છે? એટલે આ તો શું બન્યું ખબર? સાદું ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ બની ગયું. આમાંથી ખ્યાલ આવી છે કે વિદ્યુતનું વહન થાય છે કે નહીં એ પણ તમે જાણી શકો છો. અને આ જે ફોઇલ્સ પટ્ટી છે
એમના વિશે પણ તમે કહી શકો છો કે એ કંપન થશે કે નહીં. તો એક સરસ સાદું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બની ગયું. શું આ સાધનને બીજા વીજભારિત છે કે નહીં તે જાણવા ઉપયોગ લઈ શકાય છે? શું હા. શું તમે સમજાવી શકશો શા માટે પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે, દૂર ખસે? જો તમે જોઈ શકો છો બંને પટ્ટી છે ને તો શું થઈ જશે? બંને પટ્ટી કંપન કરતી દૂર ખસી જશે. શું કામ? જો હવે આગળ જોઈશું આપણે શું કહે છે કે પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમ ફોઇલ, ઓલી પટ્ટી જે બંને હતી ને એલ્યુમિનિયમ ફોઇલની છે, પટ્ટીઓને વીજભાર મળે છે. એટલે વીજભાર ક્યારે મળશે? કે એ પદાર્થનું વીજભારનું વીજળીનું વહન થશે. તો યાદ રાખો કે ધાતુ વિદ્યુતનું શું છે? શું હા. કોઈ પણ ધાતુ હોય એની અંદરથી વિદ્યુતનું વહન તો થશે જ, એટલે શું હા કહેવાય છે. જે પટ્ટી સમાન વીજભાર ધરાવે તે એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. રાઈટ. આપણે જોયું ફુગ્ગા બે સમાન હતા તો શું કરતા હતા? દૂર ખસતા. તો આ બે ફોઇલ્સ, એલ્યુમિનિયમ ફોઇલ્સ બે સમાન છે ને, તો એ બે શું થશે? અપાકર્ષે છે. અપાકર્ષણ થશે અને એકદમ પોળી થઈ જાય છે, દૂર ખસી જશે. આવા સાધનનો ઉપયોગ કોઈ પણ પદાર્થનો વીજભાર છે કે નહીં ને એ ચકાસવા માટે પણ થાય છે. તો આને શું કહેવાય? આ સાધનને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે, કે જેમાં વિદ્યુતનું વહન થાય છે કે નથી થતું એ જાણવા માટે પણ આ તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કરી શકો છો. આથી આપણે જાણ્યું કે વીજભાર પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થો સુધી વીજભારનું વહન કરી શકાય છે. એટલે કે શું કહે છે કે આ આપણે ઇલેક્ટ્રોસ્કોપ બનાવ્યું છે ને એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુતનું વહન થાય છે કે નહીં એ જાણવા માટે પણ તમારે આ પદાર્થનો, આ વસ્તુનો, આ જે વીજભારનું વહન કરી શકાય છે કે નહીં એ પદાર્થની ઉપરથી આપણે જાણી શકીશું. હવે હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અડકો. એટલે ઉપર જે લગાવ્યું હતું ને એને તમારે સહેજ ધીમેથી અડકવાનું છે અને તમને ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે. હવે તમે હાથથી અડશો ને એટલે તમને એવું લાગશે કે આમાંથી વિદ્યુતનું વહન થતું હશે એવું જાણવા મળશે. તેઓ પોતાના મૂળભૂત સ્થિતિમાં આવી જશે અને ફોઇલની પટ્ટી વીજભારિત કરવાથી બંને ક્લિપ અડવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું છે. જ્યારે રિફિલ અડાડશો ને ત્યારે બંને દૂર ભાગશે, પરંતુ પાછો હાથથી તમે અડકશો ને એટલે બંને શું થઈ જશે? ભેગી થશે. તમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ પદાર્થ છે એમની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકે છે. હવે અડવાથી ક્રિયાનું પુનરાવર્તન કરો. દરેક વખતે તમે નોંધશો કે જેવા તમે હાથ વડે પેપર ક્લિપને અડો છો ને તરત જ ફોઇલની પટ્ટી મૂળભૂત સ્થાન પર આવી જશે. મેં હમણાં જ બોલ્યું આવું શા માટે થયું? કેમ કે આપણા હાથની અંદર વિદ્યુતનું વહન થઈ શકતું નથી. કેમ કે ઓલું તો ધાતુ હતું, પદાર્થ હતું, એટલે એમાંથી વિદ્યુતનું વહન થતું હતું. જ્યારે આપણી અંદર વહન થશે નહીં, હાથની અંદર વિદ્યુતનું વહન નહીં થાય એટલે કે પટ્ટી છે એ પોતાની મૂળ સ્થિતિ આવી જશે અને પહેલું જ કે જે ફોઇલની પટ્ટી હતી, એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટી હતી એની અંદરથી વિદ્યુતનું વહન થશે એટલે બંને પટ્ટી દૂર ખસી જશે. આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે કયા પદાર્થની અંદર વિદ્યુતનું વહન થાય છે. આમ થવાનું કારણ એ છે કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે. આપણે કહી શકીએ છીએ કે ફોઇલની પટ્ટીઓ વિદ્યુત ભારિત પદાર્થથી પૃથ્વીના વીજભારના વહનની પ્રક્રિયાને અર્થિંગ પણ કહેવામાં આવે છે. ઘણી વખત તમે આ શબ્દ સાંભળ્યો હશે કે કોઈ પણ તાર હોય ને એ અર્થિંગ બહાર કરવામાં આવે છે, આપણા ઘરની બહાર અર્થિંગ કરવામાં આવે છે જેથી શોર્ટ સર્કિટની ભય લાગતો નથી. તો શું કહે છે કે વીજભારિત પદાર્થથી પૃથ્વીના વીજભારની વહનની કે જે શોર્ટ સર્કિટ થાય છે ને એ પૃથ્વીની અંદર જતો રહે. એટલે વીજભારના વહનની ક્રિયાને શું કહેવામાં આવે છે? અર્થિંગ કહેવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહના કોઈ પણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોર્ટથી આપણને બચવા માટે ઇમારતો પર, હમણાં જ બોલી અર્થિંગ કહેવામાં છે, ઘરની બહાર આપણે અર્થિંગનો છેડો વીજ જ્યાં લોકો હોય છે એ લગાડવામાં આવે છે. શું કામ? કે જેથી આપણે ઇલેક્ટ્રિક શોકથી બચી શકીએ છીએ, જેથી અર્થિંગ બહાર લગાડવામાં આવે છે.